વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી કયા કયા પરિણામો આવ્યા, કેવું આર્થિક નુકસાન થયું, કેવી જાનમાલની નુકસાની થઈ. ચાલો હવે આ યુદ્ધ પછી જે વર્સેલ્સની સંધિ થઈ એના વિશે માહિતી મેળવીએ. વર્સેલ્સની સંધિ જૂન 1919ની અંદર થઈ હતી. આ સંધિ મિત્ર રાષ્ટ્રો અને જર્મની વચ્ચે થઈ હતી. કારણ મિત્ર રાષ્ટ્રો એવું માનતા હતા કે જે આ યુદ્ધ થયું, પ્રથમ વિશ્વયુદ્ધ, જે લોકો મર્યા છે, જે નુકસાન થયું છે, એમાં મેઇન જે હાથ છે એ જર્મનીનો હતો. એટલે મિત્ર રાષ્ટ્રો છે એ જર્મની સાથે એક સંધિ કરે છે, એને કહેવામાં આવે છે વર્સેલ્સની સંધિ. આ સંધિ વર્સેલ્સનો એક શીશ મહેલ છે કે જેને મિરર પેલેસ પણ કહેવામાં આવે છે, એ કરવામાં આવી હોવાથી તેને વર્સેલ્સની સંધિ કહેવામાં આવે છે. કારણ કે વર્સેલ્સ નામનું જે આ સિટી છે એની અંદર આવેલા મહેલની અંદર આ સંધિ કરવામાં આવે છે, એટલે આ સંધિનું નામ જ આપવામાં આવે છે વર્સેલ્સની સંધિ. ક્યારે થઈ હતી? તો કે જૂન 1919માં. આગળ વાત કરીએ તો આ ઇમેજની અંદર વર્સેલ્સની અંદર જે મિત્ર રાષ્ટ્રોના રાષ્ટ્રપતિઓ કે જેના શાસકો હતા ઈ અને જર્મનીના શાસક જે હતા એ અહીંયા મળે છે અને આ વર્સેલ્સની સંધિની શરૂઆત થાય છે. આગળ વાત કરીએ તો જર્મનીએ મિત્ર રાષ્ટ્રોની બિનશરતી શરણાગતિ સ્વીકારતા યુદ્ધનો અંત આવ્યો હતો. કારણ કે ત્યારે આ લોકોએ કોઈ શરત નહોતી રાખી મિત્ર રાષ્ટ્રોએ, પણ એવું કહ્યું હતું કે હા, અમે લોકો યુદ્ધ બંધ કરીએ છીએ, પણ અમે જે લોકો શરત મૂકશું એ પાછળથી તમારે સ્વીકારવી રહેશે. હવે આ જે મિત્ર રાષ્ટ્રો છે કઈ કઈ શરતો રાખે છે, ચાલો એના વિશે માહિતી મેળવીએ. તો કે મિત્ર રાષ્ટ્રોએ રાજધાની પેરિસ ખાતે શાંતિ પ્રક્રિયા કરીને જેમાં 58 જેટલા કમિશનો અને 145 જેટલી બેઠકો પણ યોજી હતી. આ ઇમેજની અંદર જે પેરિસની અંદર જે શાંતિ પ્રક્રિયા થઈ હતી એ આપણે જોઈ શકીએ છીએ. વર્સેલ્સની સંધિમાં 4 જોગવાઈ મેઇન હતી. કઈ જોગવાઈ હતી ચાલો આપણે જોઈએ. એક તો પ્રાદેશિક વ્યવસ્થા કરવી, બીજું લશ્કરોમાં ઘટાડો કરવો અને નિશસ્ત્રીકરણ અપનાવવું. લશ્કરમાં ઘટાડો કરે અને શસ્ત્ર જ ન હોય એટલે યુદ્ધ કરવાની તો જોગવાઈ જ ન ઊભી થાય. એ માટે વર્સેલ્સની અંદર એક નક્કી કરવામાં આવ્યું કે આપણો જે પ્રદેશ છે બસ હવે એને સાચવીને બેસો, લશ્કર ઘટાડો અને શસ્ત્રનું ઉત્પાદન ઓછું કરો. યુદ્ધના વળતરના હપ્તાની ગોઠવણી અને યુદ્ધ દંડ નક્કી કરવામાં આવ્યો. કારણ કે યુદ્ધની અંદર આપણને ખબર છે કે અગણિત રકમનો ખર્ચો થયો હતો. એ માટે યુદ્ધનો દંડ નક્કી કરવામાં આવે છે કે જે જર્મનીએ ભોગવવાનો હતો. કારણ મિત્ર રાષ્ટ્રો એવું માનતા હતા કે આ જે કાંઈ યુદ્ધ થયું છે, જે લોકો મર્યા છે, જે કાંઈ નુકસાની થઈ છે, એમાં જર્મની જ જવાબદાર છે. અને બીજી પણ ઘણી જોગવાઈઓ એમાં હતી. આ ઇમેજની અંદર જે આપણે પેરિસની શાંતિ પ્રક્રિયા અને વર્સેલ્સની સંધિ થઈ હતી એ આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ તો કે વર્સેલ્સની સંધિમાં અમેરિકન પ્રમુખ વુડ્રો વિલ્સન, કારણ કે અમેરિકા હતું એ તો મેઇન હતું, વુડ્રો વિલ્સન અને બ્રિટિશ વડાપ્રધાન લોર્ડ જ્યોર્જ અને ફ્રાન્સના વડા ક્લેમેન્સો અને ઇટાલીના વડા ઓર્લેન્ડોએ મહત્વની કામગીરી કરી હતી. કારણ કે આ જે દેશો હતા એના વડાપ્રધાન આવે છે, ત્યાંના પ્રમુખ આવે છે અને પોતે આ સંધિની જે કંઈ શરતો હતી એ લોકો નક્કી કરે છે. આ ઇમેજની અંદર આપણે અમેરિકન પ્રમુખ જે વુડ્રો વિલ્સન છે એને જોઈ શકીએ છીએ, વડાપ્રધાન લોર્ડ જ્યોર્જ છે, ફ્રાન્સના વડા ક્લેમેન્સો અને ઇટાલીના વડા ઓર્લેન્ડોને જોઈ શકીએ છીએ કે જેણે આ વર્સેલ્સની સંધિમાં જે કંઈ કામગીરી હતી એ ખૂબ જ મહત્વ રીતે